આવ્યા દ્વારિકાપુરી હે જીરે તો રાજ કરે રઘુનાથ હે જીરે પણ દ્વારિકા જઈને તારો દીકરો અંત કાઢીને ખબરું જો ને કામ પણ દ્વારિકા જઈને તારો દીકરો અંત કાઢીને ખબરું કામ હે આવા તારા નાન રે પણ ના નેણલા હે જીરે તું તો ભૂલી ગયો ભગવાન. સાંઈ રામના જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. દ્વારાવતી કહું કે દૌવારિક કે પછી કહું આપણું જૂનું અને જાણીતું દેવભૂમિ દ્વારિકા, જેની 52 ગજની ધજાના દર્શન કરી અને કૃષ્ણ દર્શનની આસ પૂરી થાય છે, જેના 7 ઝરૂખા અને 72 સ્તંભવાળા ભવ્ય મંદિરના હૃદય સ્થાનમાં બિરાજે છે આપણા સૌના દ્વારિકાધીશ. જગતનો કોઈ પણ ગુનો માફ ન કરે એને ન્યાયાધીશ કહેવાય, પરંતુ માથું ટેકવો અને તમારા બધા જ ગુના માફ કરે એને દ્વારિકાધીશ. માગો 20 અને આપે 30 એનું નામ દ્વારિકાધીશ. દ્વારિકાધીશ, દ્વારિકાધીશ. દ્વારિકાવાસીઓના હૃદયના રાજા બનીને દ્વારકામાં ચાલતું હતું શ્રી કૃષ્ણનું શાસન. પરંતુ આજે વાત શાસનની નહીં, શ્રી કૃષ્ણના સંસારની વાત કરી. આ વાતના મંડાણ તો મેં અહીંથી કર્યા, પરંતુ આ વાતની અનુભૂતિ કરવા માટે આપણે જવું પડશે અહીંથી અંદાજે 32 જેટલા કિલોમીટર દૂર બેટ દ્વારિકા. બેટ દ્વારિકા, બેટ દ્વારિકા. મારી નજર સામે છે બેટ દ્વારિકા. દ્વારિકામાં રાજ, પરંતુ બેટ દ્વારિકામાં પટરાણીઓના માણા રાજ. સોનાની નગરીમાં વસતા કૃષ્ણ શા માટે આવીને વસ્યા હશે બેટ દ્વારિકામાં? તમને પણ થાય ને આ સવાલ, પરંતુ આ સવાલના જવાબ માટે આપણે કરવી પડશે એક જળ યાત્રા. દ્વારિકાથી બેટ દ્વારિકા સુધીનો આ 5 કિલોમીટરનો નૌકા વિહાર આપણને લઈ જાય છે શ્રી કૃષ્ણના ભાવ વિશ્વમાં. પાંચ કિલોમીટરના નૌકા વિહાર સાથે હું તમને લઈ જવા માંગુ છું પરમેશ્વર કૃષ્ણના પ્રેમેશ્વર સ્વરૂપની પરિચય યાત્રામાં. પધારો બેટ દ્વારિકા. હેમે મઢેલી દ્વારિકા, પરંતુ ખરું હેમ તો બેટ દ્વારિકા. મારા મતે તો દ્વારિકા કાનુડાએ હેમથી મઢેલી હતી, પરંતુ આ બેટ દ્વારિકા કાનુડાએ હેતથી મઢેલી હતી. મેં ને તમે બધાએ સાંભળ્યું છે કે કાનુડાની આ દ્વારિકા નગરી સોનાથી મઢેલી હતી. આ સરસ વાત 16 આના સાચી જ હશે, પરંતુ મારું તો એવું માનવું છે કે હેમના અજવાળામાં આપણે કાનુડાના હેતને ભૂલી ચૂક્યા છીએ. આજે હેતને યાદ કરવા માટે આવ્યો છું. કોઈ પણ માણસ પોતાના ઘર પરિવારને જગતની સૌથી સલામત જગ્યાએ રાખે. આખા જગતભરના પરિવારોની ચિંતા કરનાર કૃષ્ણએ પોતાના પરિવારની પણ એટલી જ ચિંતા કરી હશે, અને એટલા માટે જ તો
આ અવિનાશી નગરી બેટ દ્વારિકામાં કૃષ્ણએ પોતાના પરિવારને રાખ્યો. મસ્કત નિવાસી દાનવીર ધરમસિંહ નેન્સી પરિવારના મારા પરમ મિત્ર અશ્વિનભાઈ ટોપરાણીએ મને પ્રેમાગ્રહ કર્યો કે સાંઈરામ, આ દિવ્ય ભૂમિ બેટ દ્વારિકાની કેટલીક વાતો તારે લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ. એટલે બેટ દ્વારિકાની કેટલીક જાણી અજાણી વાતોને તમારી સાથે શેર કરવા માટે હું તમને લઈ જાઉં છું બેટ દ્વારિકા. પધારો બેટ દ્વારિકા. એવો રમણ દ્વીપનો રાજવી અનજોન ભાંગે ભાંગે જોન ભક્તોની ભીડ. એવા બેટ દ્વારિકે જોન બિરાજતો હે જ રે મારો દેવ દ્વારિકાધીશ. પરંતુ તેનાથી પણ ચાર ચાસણી ચડે એવી વાત, એક એવી જગ્યા, એક એવું સ્થળ, એક એવી વિરાસત જેને આપણે કદાચ જોઈ એટલી યાદ નથી રાખી શક્યા. અને તે જગ્યા છે બેટ દ્વારિકા, જ્યાં રહેતો હતો કૃષ્ણ ભગવાનનો પરિવાર. જો આપણી ભાષામાં તમને સમજાય એવી વાત કહું ને, તો દ્વારિકામાં શ્રી કૃષ્ણની ઓફિસ હતી અને બેટ દ્વારિકામાં એનું રેસિડન્સ. એવું જ કહેવાય ને કે દ્વારિકામાં શાસન કરતા દ્વારિકાધીશ પરિવાર સાથે રહેતા હતા બેટ દ્વારિકામાં. આ બેટ ઉપર રહેવાનું શ્રી કૃષ્ણએ પસંદ કર્યું, એની સાથે જોડાયેલી છે ઘણી બધી કહાનીઓ. આમ તો એ વાયકાઓ કહેવાય જેના પ્રમાણ મળી રહે, પણ તમારે લોજિકલી માનવી પડે. સૌથી મોટું અને સૌથી પહેલું કારણ જે સામે આવે છે, અને એ છે આ જગ્યાનું દિવ્ય મહત્વ. જે જગ્યામાં પોતાના પરિવાર સાથે રહેવાનું શ્રી કૃષ્ણ પસંદ કરે, એ જગ્યા કેવી પવિત્ર હોય, એ જગ્યા કેવી પાવન હોય. એવું જ તો હતું બેટ દ્વારિકા. બેટ દ્વારિકા એ અવિનાશી નગરી કહેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે આ દરિયાએ આખી સોનાની નગરી ડૂબાડી દીધી. પરંતુ શ્રી કૃષ્ણના નિવાસ સ્થાનને સ્પર્શ પણ નથી કર્યો. શ્રીમદ ભાગવત મહાપુરાણનો એક શ્લોક સાક્ષી પૂરે છે. નિત્યમ સન્નિહિતસ્તત્ર ભગવાન મધુસૂદનઃ સ્મૃત્યાશેષા શુભહરમ સર્વમંગલમંગલમ. દેહ રૂપે હોય કે ન હોય, પણ અહીં તો મારા વાલાનો આત્મા વસે છે, સદાકાળ વસે છે. અને એ સ્થાનને ભલા આ દરિયો કઈ રીતે સ્પર્શી શકે? અરે આ સ્થાનનું તો માત્ર સ્મરણ કરો ને તોય જીવન મંગલ મંગલ થઈ જાય. ચો તરફ પાણી ધરાવતો આ બેટ એક શંખ આકારનો નાનકડો દ્વીપ છે. એનો ફેલાવો હશે અંદાજે 35 ચોરસ કિલોમીટર. બેટ દ્વારિકા આવવાનો આ એક જ રસ્તો, બોટમાં બેસીને જ બેટમાં પહોંચાય. અને આમ પણ ઈશ્વરને મળવા માટેનો એક જ રસ્તો હોય. તો આવો, પધારો બેટ દ્વારિકા.
દ્વારિકામાં પહોંચ્યા પછી સૌથી પહેલા જવાય છે શ્રી કૃષ્ણના મંદિરે. ચાલો જઈએ શ્રી કૃષ્ણના મંદિરે. કણમાં વસે છે શ્રી કૃષ્ણ. ક્યારેક તો પધારો બેટ દ્વારિકા. દ્વારિકાધીશની જય. અહીં બિરાજે છે બેટ દ્વારિકામાં શ્રી કૃષ્ણ. દ્વારિકામાં તો શ્રી કૃષ્ણના રાજ ચાલે છે, પરંતુ અહીં બેટ દ્વારિકામાં અષ્ટપટરાણીઓના રાજ ચાલે છે ભાઈ. ચાલો દર્શન કરીએ દ્વારિકાધીશના એની અષ્ટપટરાણીઓ સાથે. દુર્વાસા ઋષિના શ્રાપ બાદ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે કૃષ્ણ અને રુક્ષ્મણીએ વિયોગ સહન કરવો પડ્યો. એ વિયોગ વખતે રુક્ષ્મણીજી વિલાપ કરતા રહ્યા, જમવાનું ત્યાગ્યું, કેમ કે પ્રભુ દર્શન બાદ તો તેમને ગળા નીચે કોળીઓ ઉતારવાની ટેક હતી. પરંતુ વિરહ, વિયોગ અને ટેક કેવી રીતે સહે બધું? એવે ટાણે કોઈએ એને માર્ગ બતાવ્યો કે તમે શ્રી કૃષ્ણની મૂર્તિનું નિર્માણ કરો. રુક્ષ્મણીજી એ વખતે લાડવા ડુંગર વિસ્તારમાં હતા, એટલે ત્યાં તેમને વેળુકામાંથી એટલે કે રેતીમાંથી પ્રભુની મૂર્તિનું નિર્માણ કર્યું. અને મૂરત પણ કેવી! આહા, જે જુએ તે બસ જોતા જ રહી જાય. પણ વેણુકામાંથી બનેલી એ મૂરત જાણે કે પ્રભુની સાક્ષાત સુરત. એ પ્રતિમા, એ મૂર્તિ આપણને એમ લાગે કે જાણે બોલી ઉઠશે. જે એને જુએ ને એનું મન એ મૂર્તિ મોહી લે. બસ એના આધારે જ રુક્ષ્મણીજીએ વિયોગનો ગાળો પસાર કર્યો. હવે બન્યું એવું કે રુક્ષ્મણીજીનો વિયોગ પૂરો થયો અને પ્રભુના મિલનની ઘડી આવી. પછી રુક્ષ્મણીજી તો બધું જ ભૂલી અને પ્રભુના મિલન માટે દોડી આવ્યા. અને પેલી વેળુકામાંથી બનાવેલી મૂરત ત્યાં જ રહી ગઈ, લાડવા ડુંગર ઉપર. અને કાળક્રમે એ મૂર્તિ રેતીમાં દટાઈ ગઈ. અડધી મૂર્તિ જમીનની અંદર અને અડધી મૂર્તિ જમીનની બહાર. તેની ઉપર પણ ધૂળ ને રેતી ચડતી ગઈ. લોકો પહેલી નજરે તેને ઓળખી ન શકે. પરંતુ આ તો સૌરાષ્ટ્રની ભૂમ. અહીં તો પથ્થરને પણ દેવ માનીને પૂજનારા લોક. એ ડુંગર ઉપર આવતા જાતા સ્થાનિકોએ એ દટાયેલી મૂર્તિ જોઈ અને કોઈએ એને સિંદૂર ચડાવ્યું અને કોઈએ એને શ્રીફળ વધેર્યું. લોકો પૂજતા ગયા અને પ્રભુ મૂંઝાતા ગયા. હનુમાનજીને તમે સિંદૂર ચડાવો તો એ રાજીના રેડ થઈ જાય, પરંતુ આ કાળિયા ઠાકરને તમે સિંદૂર ચડાવો તો વિચારો તો ખરા કેવા મૂંઝાયા હશે દ્વારિકાધીશ. કહેવાય છે કે વલ્લભ સંપ્રદાયના ગુસાઈજીને પ્રભુ સપનામાં આવ્યા અને એને પોતાનું સ્થાન બતાવ્યું. અને એ જ અરસામાં તેમણે જામનગરના રાજવીને પણ સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે હું લાડવા પાસેના ડુંગર પર છું, મને લઈ જાઓ. ત્યારબાદ પ્રભુના આદેશને શિરોમાન્ય ગણી અને ગુસાઈજી અને રાજવી બંને લાડવા ડુંગર પહોંચ્યા અને વિધિ વિધાન સાથે પ્રભુની મૂર્તિને લાવ્યા બેટ દ્વારિકા. મારી પાછળ જે ધજા ફરકે છે એ રંગમહેલ આ ધરતીના ક્ષત્રિયોએ ભગવાન શ્રી કૃષ્ણને પૂજા અર્ચના માટે ભેટ કરી. જામ સાહેબે આ મંદિરના દરવાજા 7 મણ સોનેથી મઢાવ્યા, 84 કરી અને તામ્ર પત્ર ઉપર લખાણ કર્યું કે મારા વંશજો જે કોઈ પણ અહીં પ્રભુના દર્શને આવશે તેઓ પહેલા અહીં 7 મણ સોનાના દરવાજા કરાવશે, પછી 84 કરશે અને પછી જ તેઓ પ્રભુના દર્શન કરશે. આ મંદિરની ચારેય બાજુ અષ્ટપટરાણીઓના મંદિર આવેલા છે. રુક્ષ્મણી, સત્યભામા, જાંબુવંતી, કાલિંદી, મિત્રવિંદા,
સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. પાછા પટરાણીઓના પણ પટરાણી અને હૃદયનાથના હૃદયના રાણી એવા રાધિકાજીએ ખરા. આ તમામ પટરાણીઓને ત્યાંથી પ્રભુને 9 આરતી અને 13 ભોગ ધરાવવામાં આવે છે. વતનથી દૂર રહીને વતનનું નૂર સાચવીને બેઠેલા મસ્કતના ધરમસિંહ નેન્સી પરિવારને મારે યાદ કરવો પડે. બેટ દ્વારિકાના દર્શન કરીને જેવા બહાર નીકળો એટલે મંદિરની બરાબર સામે નજરે ચડે છે ધરમસિંહ નેન્સી પરિવારનું ભવ્ય અન્નક્ષેત્ર. બેટ સાથે કાનુડા સિવાય બીજો કોઈ નાતો ન હોવા છતાંય ધરમસિંહ નેન્સી પરિવારે ગુજરાતના લગભગ દરેક ધર્મક્ષેત્રોમાં દાનના આવા વટવૃક્ષ વાવ્યા છે. આમ કરે તે આપણા અને આમ કરે તે નહીં. આમ કરતા ન આવડે ને તો પછી આમ જ કરતા રહી. મસ્કત નિવાસી અશ્વિનભાઈ ટોપરાણીએ જ મને પ્રેમાગ્રહપૂર્વક કહ્યું, અમારે કચ્છથી મસ્કત આવતી વખતે બેટની ખાડી આવે એટલે બાપુજી બેટમાં રહેવા કરવાનું અને ત્યાં 2 મહિના રહેતા હતા અને આવવા જવાનું હતું એમનું બેટની અંદર. અને ત્યાં પછી રહેતા એમણે ત્યાં સ્કૂલ ચાલુ કરી અને એમના મરણ પછી અમે લોકોએ અન્નક્ષેત્ર ચાલુ કર્યું, જે શરૂઆતમાં ડોંગરે મહારાજે 5 થાળીથી ચાલુ કર્યું હતું, કારણ કે ત્યાં કાંઈ મળતું નથી, કાંઈ છે નહીં. અને 2000માં જ્યારે રમેશભાઈની કથા કરાવી મસ્કતમાં, પછી મને એમની સાથે દ્વારકા જવાનો મોકો મળ્યો અને મેં એમની સાથે ત્યાં દ્વારકામાં ધજા ચડાવી. 2013માં મોરારી બાપુની કથા કરી, પછી એમણે મને કથા બેટમાં આપી ઓખામાં. અને જ્યારે બેટમાં હું અઠવાડિયું 10 દિવસ રહ્યો ત્યારે મને થયું કે નહીં, અહીંયા આ જાગૃત બેટ છે. જે પ્રમાણે હું ત્યાં ગયો અને બધી વાતો સાંભળી બાપુજીની કે એક વખત બધા કૂવામાં પાણી સુકાઈ ગયું હતું. બાપુજીએ કીધું કૂવા તમે સાફ કરાવ્યા છે? કંઈક 30 થી 35 કૂવા છે. તો એ લોકોએ સાફ નહોતા કરાવ્યા. એમને સાફ કરવાનો ખર્ચો કેટલો આવશે? તો કીધું 35,000 રૂપિયા. એ વાત હું કરું છું મારા ખ્યાલથી 1990ની. અને એમણે કીધું કે ભલે તમે બધા કૂવા સાફ કરાવો. તો કૂવામાં મીઠું પાણી આવવાનું ચાલુ થઈ ગયું. એ પ્રમાણે ત્યાં એમના એટલા બધા જે કામ હતા એ બધું સાંભળી અને મને ઈચ્છા થઈ કે નહીં, આની આપણે ડોક્યુમેન્ટરી ઉતારવી જોઈએ. એટલે આપણા ભારતવાસીઓને ખબર પડે કે ભાઈ કેવું ત્યાં ભગવાનનું ધામ છે. મીરા ત્યાં રહેતી હતી, મીરા એમાં સમાઈ ગઈ કૃષ્ણમાં. એટલા માટે મેં બુક અને ડોક્યુમેન્ટરીનો પ્રસ્તાવ મૂક્યો. બેટ દ્વારકામાં માત્ર શ્રદ્ધાળુ યાત્રિકો જ આવે એમ નહીં, પણ જે પ્રકૃતિ પ્રેમીઓ છે, જે ટુરિસ્ટ છે, એને માટે પણ ત્યાં ઘણા બધા આકર્ષણ છે. ભાઈ સાંઈરામ દવે પધારો બેટ દ્વારકા નામથી આ નાનકડી ડોક્યુમેન્ટરી તૈયાર કરી અને બેટ દ્વારકાના એ વિભિન્ન પાસાઓનો પરિચય કરાયો છે. ચરૈ વેતી એમ કહીને ઉપનિષદોએ પણ આપણને સતત ચાલતા રહેવાનો સંદેશ આપ્યો છે. નદીની જેમ જે વહેતો રહે એ સદા નિર્મળ રહે, તાજો રહે, પ્રસન્ન રહે. યાત્રા કે પર્યટન એ એટલા માટે અગત્યની છે. આના દ્વારા બેટ દ્વારકાનો પરિચય થશે અને અનેક યાત્રાળુઓ અને પર્યટકો બેટ દ્વારકા આવતા થશે. અનેક પર્યટકો અને યાત્રિકો આવે એનાથી એ જગ્યા જીવંત લાગે અને આવા તીર્થસ્થાનોમાં કે આવા ધામમાં આવીને દર્શન કરવાથી આપણે ખરા અર્થમાં જીવનને પામીએ. આ સત્પ્રયાસને ખૂબ ખૂબ શુભકામના. પરમાત્માની અપ્રિતમ ભેટ એટલે બેટ દ્વારકા.
આ બેટ દ્વારકાની પવિત્ર ભૂમિમાં અનેક સંતો મહંતો અને પવિત્ર માણસોના પગલાં થયા છે. એવી અનેક જગ્યાઓ આવેલી છે અને એ જગ્યાના દર્શન જ્યારે અમે પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન થયું હતું ત્યારે કર્યા, ત્યારે અમારા મનમાં એક વિચાર આવ્યો કે આ ભૂમિની અંદર જે પવિત્ર સ્થાનો આવેલા છે એની જાણ અન્ય લોકોને થાય અને ખબર પડે કે આ ભૂમિની તાકાત શું છે, આ ભૂમિની પવિત્રતા શું છે, આ ભૂમિની અંદર શું શું મહત્ત્વ છે, એ બધાની જાણ કરવા માટે થઈને અમે એક બેટ દ્વારકાની ડોક્યુમેન્ટરી બનાવવાનું નક્કી કર્યું અને ડોક્યુમેન્ટરી તૈયાર થઈ. અને એ જ ટાઈમમાં અમારે 56 ભોગનો મહારથ હતો. એની અંદર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આવ્યા, એના હાથે અમે એક બેટ દ્વારકાની આ ડોક્યુમેન્ટરીનું વિમોચન કર્યું. અને આજે તમને બધાને નમ્ર પ્રાર્થના કરીએ છીએ કે આ ભૂમિની અંદર આવો ત્યારે આ બધી જગ્યાના તમે દર્શન અચૂક કરજો અને આ DVD જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ભૂમિની તાકાત કેટલી છે. આ 35 કિલોમીટરનો વિસ્તારમાં શું શું મંદિરો આવેલા છે, શું શું તાકાત આવેલી છે અને ભૂમિનું કેટલું મહત્ત્વ છે અને કેટલું પવિત્રતા છે, એ માટે થઈને આ ડોક્યુમેન્ટરીનો ખાસ લાભ લેજો. અને વિદેશની ધરતી ઉપર રહીને પણ અમે તમારા માટે આ એક વિચાર અમલમાં મૂક્યો છે, એનો સર્વે લાભ લઈ અને આ બેટ દ્વારકાની ભૂમિના દર્શન કરી તમારું જીવન ધન્ય બનાવશો એવી નમ્ર પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. તમે ભારત વર્ષમાં ગમે ત્યાં જાઓ, બ્રાહ્મણ દેવતાઓ ભગવાનના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરાવતા જ હોય. પરંતુ તમે દ્વારિકા કે બેટ દ્વારિકામાં આવો તો ગુગળના ધૂપ જેવા ગુગળી બ્રાહ્મણો, જેને જોઈને જ તમે મોહી પડો. કૃષ્ણની નગરીની આજ તો તાકાત છે કે કૃષ્ણની જે સેવા પૂજા કરે એનામાં પણ શ્રૃંગાર તમને જોવા. અષ્ટપટરાણીઓના શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન કર્યા બાદ બેટ દ્વારકામાં અન્ય ઘણા બધા ધર્મોના ધર્મસ્થાનો છે. આજે મારે તમને બેટ દ્વારકાના અન્ય તીર્થ સ્થાનોની પણ યાત્રા કરાવવી છે. અહીંની કણે કણમાં શ્રી કૃષ્ણની અનુભૂતિ કરવા, કેટલા બધા ધર્મસ્થાનોના દર્શન કરવા. ચાલો પધારો મારી સાથે બેટ દ્વારકા. એવા પદ્મ પ્રેમ અને પંચની અન તારી કંચન કંચન નગરી જોને હે જ્યાં પ્રકૃતિના સન્માન હે ધીરે એવી રૂડી નગરી બેટ દ્વારિકા. પ્રભુએ આ જે જગ્યા પસંદ કરી છે એની ચારેય દિશા અલૌકિક છે. બેટ દ્વારિકાની ઉત્તર દિશાએ સમુદ્રમાંથી જે પદ્મ મળી આવે છે, એ પદ્મ માત્ર આખા વિશ્વમાં એક આ જ જગ્યાએથી મળી આવે છે. ભગવાન નારાયણના હાથમાં જે પદ્મ છે, એ પદ્મ જે ધરતીમાંથી નીકળતા હોય એથી વધારે અલૌકિક જગ્યા બીજી કઈ હોય છે? આ સિવાય જો વાત કરું તો યાદ કરો એ મહાભારતના કુરુક્ષેત્રનું મેદાન. એ સારથી બનેલા કૃષ્ણ અને ગાંડીવ સાથે ઉભેલો અર્જુન. અને કુરુક્ષેત્રના રણમેદાનની યુદ્ધની શરૂઆત વડા ભારત હાર ચાયા ખેલ કૌરવારા પાંડવારા કર્ણપાર થારા જુદ હુવા પ્રલય કાળી અને બાણ રાટંગારી યાર પારિયા સમાન માગા પનંગા થડકા લાગા સાત મે પતાડી અને સામસામા પડ્યા તડા પડવાને જેમ છૂટા પચુટા ત્રોપ ગાગલા છૂટા ફાલાબા. આવું જેને કહેવાય કે યુદ્ધ થઈ ગયું હતું શરૂ. અને ત્યારે યુદ્ધની શરૂઆતમાં શ્રી કૃષ્ણ ભગવાને એક પંચજન્ય શંખ ફૂંક્યો હતો. એ શંખ બેટ દ્વારકાની પૂર્વ દિશામાંથી મળે છે. એ અલૌકિક શંખની આ ભૂમિને મારા વંદન. કહેવાય છે કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ પંચજન્ય શંખને પોતાના અધરો ઉપર મૂકતા ને, ત્યારે ભગવાનની હોઠોની લાલીને લીધે એ સફેદ શંખ પણ લાલ થઈ જતો. એ પંચજન્ય શંખ આખા વિશ્વમાં માત્ર બેટ દ્વારકાની પૂર્વ દિશામાં જ મળે છે. વાત માંડું આ બેટ દ્વારકાની દક્ષિણ દિશાની, તો આ એ જ દિશા છે જ્યાંથી મળે છે વિશ્વના ઉત્તમ પ્રકારના મોતી. મોતી, મહાદેવ, મોહકમસિંહ અને મીઠડા માણસોની મહામોંઘી ધરતી એટલે બેટ દ્વારિકા. મુરલીધરના દર્શન માટે ક્યારેક તો પધારો બેટ દ્વારિકા. આવી ઉત્તમ જગ્યા, આવી પવિત્ર જગ્યા જે ઓળખાતી હતી રમણદ્વીપ તરીકે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પરિવાર સાથે
રહેવા માટે રમણદ્વીપ ઉપર પસંદગી ઉતારી. આ ધરતીને રમણદ્વીપ એટલા માટે કહેવામાં આવતી હતી કારણ કે આ જગ્યા હતી દુનિયાની સૌથી રમણીય જગ્યા. જી હા, અહીંના 35 ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું જંગલ. અને એ જંગલ પણ દિવ્ય વનસ્પતિ અને ઔષધિઓ સાથે. અહીંના દરિયામાં 600 પ્રકારની દરિયાઈ વનસ્પતિઓ હતી, જેમાંથી 400 પ્રકારની વનસ્પતિઓ તો નાશ પામી છે. નિષ્ણાંતોનું માનીએ તો જે બચી છે એમાંથી 36 પ્રકારની ઔષધિઓનો જ માત્ર ઉપયોગ થઈ શકે એમ છે. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં માંદગીનું દૂષણ જ સાવ ઓછું હતું, કારણ કે એવી દિવ્ય ઔષધિઓ અને વનસ્પતિઓને લીધે આ વિસ્તારનું વાતાવરણ જ કુદરતી રીતે તંદુરસ્તી ફેલાવનારું હતું. કદાચ તંદુરસ્તીથી હેમખેમ રહેનારા લોકોને કારણે જ સ્વાસ્થ્ય અને સુખથી છલોછલ આ વિસ્તાર કંચન નગરી તરીકે ઓળખાતો હતો. આ ભૂમિ સાથે જોડાયેલી વાયકાઓ અનેક છે. પ્રભુ જ્યાં રહેતા હોય, ભગવાનનો જેના કણે કણમાં વાસ હોય, તેની તો કેટલી વાતો હોય ભલા માણસ. આ વિસ્તારની અંદર ગોઠણ પાણીમાં અથવા તો સાવ બહાર આવતા મરીન આલ્ગી, મરીન જીવસૃષ્ટિ જે વિશ્વમાં ક્યાંય નથી એવી જોવા મળે છે અને વિવિધ પ્રકારની જોવા મળે છે. મરીન જીવસૃષ્ટિ અહીં 600 પ્રકારની હતી, આજે 200 પ્રકારની બચી છે અને મરીન આલ્ગી પણ 400 પ્રકારની હતી, આજે 250 પ્રકારની બચી છે જે હાલ છે. અહીંયા 600 પ્રકારની જીવસૃષ્ટિ હતી, પણ કાળેક્રમે ઓઇલોના, ડીઝલોના બધેના પરિતાપથી આજે થોડીક નાશ પામી છે. પણ છતાંય લાખો વર્ષ પુરાણી આ અમારી ભૂમિ ઉપર લાખો વર્ષથી ઐતિહાસિક અને ધાર્મિક ઇતિહાસ સંગ્રહાયેલો પડ્યો છે, તેમજ નૈસર્ગિક સંસ્કૃતિ ઠાસીને ભરી છે. આને જોવા માટે આપ અહીં પધારો એવી મારી આપને સૌને લાગણી છે. અને જય દ્વારકાધીશ. બેટ દ્વારકાની અંદર જ બાય ટચ મરીન લાઈફ જોવા મળે છે અને ગલ્ફ ઓફ કચ્છની અંદર બાય ટચ મરીન લાઈફ જોવા મળે છે. એના કારણે લોકો અને સ્કૂલ અને કોલેજો સ્ટડી માટે જે બાયોલોજી, જીઓલોજી જે સ્ટડી કરે છે એના માટે લોકો અહીં આવે છે અને બાય ટચ મરીન લાઈફ જોઈ અને પોતાનું એજ્યુકેશન સ્ટડી આગળ વધારે છે. હું જે જગ્યા પર ઊભો છું એ જગ્યાનું નામ છે શંખ તળાવ, જેને સાનિધ્ય પ્રાપ્ત થયું છે શંખ નારાયણ ભગવાન. બેટ દ્વારિકાની રજે રજમાં એક કહાણી છે. ભગવાન શ્રી કૃષ્ણના લાખો વર્ષ પહેલા શ્રી હરિનો પહેલો અવતાર મત્સ્ય અવતાર કહેવાય છે. પુરાણોની સાક્ષી એક વાત મળે છે કે શંખાસુર નામનો એક અસુર ચારેય વેદ લઈ અને બેટ દ્વારિકાના આ કોઈ શંખની અંદર છુપાઈ ગયો. ભગવાન શ્રી હરિએ મત્સ્ય અવતાર લઈ અને એ શંખાસુરનો ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો. એટલે અહીંયા બિરાજે છે શંખ નારાયણ ભગવાન. એક બાજુ ગુરુદ્વારા, એક બાજુ મહાપ્રભુજીની 62મી બેઠક, એક બાજુ શંખ નારાયણ ભગવાન. અને આ શંખ તળાવનું પણ આ ધરતી ઉપર અનેરું મહત્વ છે. આ ધરતી ઉપર જે કોઈ આવે છે એ આ શંખ તળાવના પવિત્ર જળનું આચમન કરે છે અને સ્નાન કરે છે. હવે વાત માંડું છું પદ્મેશ્વર મહાદેવની. તો જુઓ, અહીં બિરાજે છે પદ્મેશ્વર મહાદેવ.
પદ્મ તીર્થમાં બિરાજતા હોવાથી તેનું નામ આપ્યું છે પદ્મેશ્વર મહાદેવ. પદ્મેશ્વર મહાદેવના દર્શન માટે તમારે 4 ફૂટ અંદર જમીનમાં ઉતરવું પડે અને પછી દાદાના દર્શન થાય. તે દર્શનની અનુભૂતિ તો શબ્દોમાં વર્ણવી જ અશક્ય છે. મંદિરની બહાર અત્યારે હું જે સ્થળે ઊભો છું એના વિશે વાત કરું તો આ ખડકો ઉપર જ ઊભું છે આ મંદિર. કદાચ આ સમુદ્રી ખડકોને લીધે જ દરિયાની આ થપાટ મંદિરને કોઈ નુકસાન નથી પહોંચાડતી. અને હા, આ જ ખડકો સાથે જોડાયેલી છે એક અતિ મહત્વની કથા. આ કથા કહેતા પહેલા તમને સંભળાવું એક પંક્તિ. જળ કમળ છાંડી જાન બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે ને તુને મારશે, ને બાળ હત્યા લાગશે. યાદ છે ને આ પ્રસંગ, જ્યારે બાળકૃષ્ણએ યમુના નદીમાં કાળી નાગને નાથ્યો અને યમુના છોડી જતા રહેવાનું કીધું. ત્યારે કાળી નાગે કહ્યું કે હવે તો અહીંથી જઈએ તો ગરુડ જીવ લે, માટે હવે તો તમે જ તારણહાર, તમે જ આશ્રય આપનાર. હવે તો તમારા આશ્રય જ રહીશ. જ્યાં તમે ત્યાં જ હું ને મારો પરિવાર. બસ પછી તો કાળીઓ ઠાકર અહીં આવ્યો અને એની સાથે કાળી નાગ પણ અહીં આવ્યો. વાયકા એવી છે કે આ જ ખડકોની નીચે નાગના 99 કુળ વાસ કરતા. અને એથી હટીને કહું તો ભગવાને જ્યારે કાળી નાગને અહીં આવવા માટે વાત કહી ત્યારે ભગવાને એક શરત મૂકી. ભેટમાં તમને આશરો મળશે, પણ અહીંના કોઈ માણસ, પશુ, પંખી કે જીવને તમારે દંશ નહીં મળે. અને નાગે હા કહી ત્યારથી લઈને આજ દિન સુધી અહીં કોઈનું મોત સર્પ દંશથી નથી થયું. ભગવાન અહીં વસે છે, અહીંના કણે કણમાં વસે છે. એનો આથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? ત્યાંથી બરાબર બાજુમાં જાગતું સ્મશાન છે. કહેવાય છે કે અહીં જેને અગ્નિદાહ આપવામાં આવે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્રજ દેશા, ચંદન બના અને મેરુ પહાડા મોડ, ગરુડ પંખા અને લંકા ગઢા, એ તો રાજ કળી રાઠોડ. ઈસવીસન 1573ની સાલમાં શહેનશાહ અકબર સાથે બાથ ભીડનાર સવાજી વાઢેરના પાળિયા પાસે હું બેઠો. આ પાળીઓ બેટ દ્વારકાના મર્દામર્દ ક્ષત્રિયની વીરતાની અને શુરવીરતાની સાક્ષી પૂરે છે. આ શુરવીરતાના પાળિયાના દર્શન કરવા ક્યારેક તો પધારો બેટ દ્વારકા. બેટ દ્વારકાથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે આ દાંડી હનુમાનજીનું મંદિર. કહેવાય છે કે ત્રેતા યુગમાં આ સ્થાન રમણદ્વીપ તરીકે ઓળખાતું અને અહીંથી જ અહિરાવણ અને મહિરાવણ રામ લક્ષ્મણને પાતાળમાં લઈ ગયા તેમનો બલિ દેવા માટે. હનુમાનજીને જાણ થઈ અને તે આ જ રસ્તે પહોંચ્યા પાતાળ, જ્યાં તેમની સામે ઊભા રહી ગયા મકરધ્વજ. બંને વચ્ચે જબરજસ્ત યુદ્ધ થયું, પણ બે બળિયા, ન કોઈ હારે ન કોઈ જીતે. હનુમાનજી પણ વિચારવા માંડ્યા કે મારો એક હાથ પડે એ કોઈ દી ઊભો ન થાય, અને આતે વળી કોણ આવ્યું મારું સમોવડ્યું. હનુમાનજી ફરી હાથ ઉગામવા તૈયાર થયા અને ત્યાં જ એક મગરીએ આવીને એને રોક્યા કે અરે, આ તો તમારો જ પુત્ર. હનુમાનજી ફરી વિચારે છે કે હું તો બાળ બ્રહ્મચારી અને આ મારો પુત્ર ક્યાંથી? ત્યારે મગરીએ આખી કથા કીધી કે કેવી રીતે હનુમાનજીના પરસેવાના ટીપામાંથી આ મકરધ્વજ જન્મ્યા.
અને પછી તો બાપ દીકરાએ મળી અને રામ લક્ષ્મણને મુક્ત કર્યા. અહીં મંદિરમાં પિતા પુત્ર જોડે જ દર્શન આપી રહ્યા છે. દુનિયામાં આવું અનોખું મંદિર તો કાળિયા ઠાકર સિવાય ભલા કોની ભૂમિમાં જોવા મળે. આ સ્થાનને લઈને બીજી એક રોચક વાત એ છે કે અહીંયા હનુમાનજીની મૂર્તિ ધીમે ધીમે પાતાળમાં જઈ રહી છે, જ્યારે મકરધ્વજજીની મૂર્તિ ધીમે ધીમે પાતાળમાંથી બહાર આવી રહી છે. લોકવાયકા તો એવી છે કે જ્યારે મકરધ્વજજીની મૂર્તિ પૂર્ણ રૂપે બહાર આવી જશે ત્યારે આ ધરા પર ફરી સતયુગની સ્થાપના થશે. જો નીચા છે હનુમાનજી છે, ઊંચા હનુમાનજીના દીકરા છે. આ બાપ દીકરાના મંદિર આખી દુનિયામાં એક છે. હનુમાનજી નીચા છે કારણ શું? દર વર્ષે એક ચોખાભર પાતાળમાં ઉતરે છે. એમ કહે છે જ્યારે આખા પાતાળમાં વ્યા જશે, કલયુગ પતી જશે, સતયુગ આવશે. કાંઈ નહીં, આ સંતાન નથી થતી, સંતાનના લગ્ન નથી થતા, કોઈ ધંધામાં વિઘ્ન છે, નોકરીમાં વિઘ્ન છે, કોઈ જમીન જદારના વિઘ્ન હાલે છે, મકાનના વિઘ્ન, એ સબ કામ માટે અહીંયાથી સુપારી લઈ જાય. હું સુપારી હનુમાનજીને છાતીમાં છૂટાઈને આપું, પછી આ સુપારી નથી, મારે દાંડીવાલા હનુમાનજીના સ્વરૂપ થઈ ગયા. દાંડી હનુમાનના દર્શન કર્યા બાદ હું અત્યારે બેઠો છું 84 ધૂણાઓની વચ્ચે. સિદ્ધ યોગીઓ દ્વારા પ્રસ્થાપિત આ 84 ધૂણાઓની જે શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરે ને એને પછી 84 લાખ યોનિઓમાં ભટકવું પડે નહીં એવી દ્રઢ માન્યતા છે. તો આ 84 ધૂણાઓની પ્રદક્ષિણા કરવા માટે ક્યારેક તો પધારો બેટ દ્વારિકા. અહીં તુલસી ચોરામાં બિરાજેલ પ્રભુ શ્રી રામ, ભાઈ લક્ષ્મણ અને માતા જાનકીના દર્શન પણ અલૌકિક છે. ગોસ્વામી તુલસીદાસજીએ આ ધરતી ઉપર તપ કર્યું છે. ધન્ય છે બેટ દ્વારિકાને. કૃષ્ણના ધામમાં મહાપ્રભુજીની બેઠકનો લાભો સૌ કોઈ લે છે. ભગવાન વેદ વ્યાસ સાથે પણ જોડાયેલું છે બેટ દ્વારિકા. કહેવાય છે કે ભગવાન વેદ વ્યાસે ચારેય વેદ લખતા પહેલા મંથન બેટ દ્વારિકાની આ ભૂમિમાં કર્યું હતું. એની સાબિતી રૂપે અહીં આજે પણ છે વ્યાસ કોટડી. શ્રી કૃષ્ણના કુળદેવી અભયાય માતા છે. અભયાય માતાજીનું એકમાત્ર મંદિર બેટ દ્વારિકામાં છે. કાળિયા ઠાકરની આ ભૂમિમાં સંસ્કૃતનું જતન કરવા માટે શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળા 1928 થી કાર્યરત છે. અનેક ધર્મોના તીર્થસ્થાનોને પોતાના હૈયામાં સંઘરીને બેઠેલું આ બેટ દ્વારિકા, જેણે માત્ર તીર્થસ્થાનો જ આપ્યા છે એવું નથી, પરંતુ મારા કવિ હૃદય મિત્ર સ્વર્ગસ્થ રામભાઈ ઠાકર, જેણે મને આ બેટની ધરતી સાથે પ્રેમ કરાવ્યો, એ મને કાયમ કહેતા કે સાંઈરામાં બેટ છે ને એ તો દ્વારિકાધીશની ગુજરાતીઓને અણમોલ ભેટ છે. આ બેટ દ્વારિકાએ સુંદરજી બેટાઈ નામના ગુજરાતી ભાષાના એક માતબર કવિ પણ આપ્યા છે, જેની કવિતાને એક કવિ તરીકે મારા વંદન છે. બેટ દ્વારિકાની આ પૂર્વી દરિયાઈ પટ્ટી પર તમે હાજી કિરવાણી પીરની દરગાહને સજદા કરી શકો છો. તેઓ પ્રસિદ્ધ સૂફી સંતોમાંના એક ગણાય છે, જે કિરમાણ ઈરાનના હતા. અનેક ધર્મોના લોકો અહીં આવે છે. હાજી દાઉદ કિરમાની પીર મુલ્કે ઈરાનના છે અને ઈરાનના કસબાએ કિરમાનના છે, જેનાથી કિરમાની તરીકે ઓળખાય. ऐसी रीत जानो जानो
नानक साई पहली प्रीत नानक साई पहली प्रीत जित साहेब सेती बत જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. એવું માનવામાં આવે છે કે હું જે ધરતી ઉપર અત્યારે ઊભો છું એ ધરતી ઉપર શીખ ધર્મના પંજ પ્યારેના મોહકમ સિંહજીનું જન્મસ્થાન છે. એટલે સમગ્ર ભારતભરના શીખો માટે અને સમગ્ર ભારતની પ્રજા માટે આ એક પવિત્ર સ્થાન છે. यहाँ पर जिस जगह पर हम लोग बैठे हैं ये दरबार है जो बाबा लखा सिंह जी कोटा राजस्थान वालों ने बनवाया है. ये जगह की पवित्रता ये है, एक तो हमारे जो सिखों के पहले गुरु हुए हैं गुरु नानक साहब वो यहाँ पर आए हैं और ये जो घर था जो गुरु नानक साहब पे नाम के लगा गए, इस घर का नाम है नानक शाह का मकान. ये 7 बार के उतारे में लिखा हुआ है. फिर 1999 में जब सिखों का खालसा पंथ पैदा किया गुरु गोविंद सिंह जी ने तो उनको अमर सिखाया तो 5 प्यारे बने. उसके बाद में गुरु गोविंद सिंह जी ने उनको 28 साल की उम्र में वो शहीद हो गए चमकौर की गढ़ी में. हमको इस बात का बहुत फख्र है, प्राउड है कि भाई मोहकम से सिख कौम में गुजरात का इतना बड़ा हिस्सा है. કાળિયા ઠાકરની આ ભૂમિ જાહો જલાલીથી ભરપૂર હતી. એવું કહેવાય છે કે 1849ની સાલમાં બ્રિટિશ સરકારે આ બેટ દ્વારિકા ઉપર હુમલો કરી દીધો અને ત્યારે બ્રિટિશ સરકારે આ ધરતી ઉપરથી 14 કરોડ રૂપિયા રોકડા લૂંટી લીધેલા. વિચાર તો કરો, એ જમાનાના 14 કરોડ રૂપિયા, જ્યારે 1 રૂપિયે તોલું ચાંદી હતું અને 14 રૂપિયે તોલું સોનું હતું. આ નગરીનું ખરું હીર તો હતું મારા વાલા દ્વારિકાધીશની હાજરી. આજે હજારો વર્ષો પછી પણ બેટ દ્વારિકાના કણે કણમાં એની હાજરી વર્તાય છે. આવો આપણે સૌ સાથે મળી અને બેટ દ્વારિકાની આ સામુદ્રિક વિરાસતને બચાવીએ, બેટ દ્વારિકાના પર્યાવરણને બચાવીએ, બેટને વધારે ચોખ્ખું રાખીએ. જુદા જુદા મઝહબના લોકો બેટની ધરતી પર સંપીને રહે છે, એને મારા વંદન છે. જેવી રીતે દરિયાની રેતીમાં આ શંખ છુપાઈ ગયેલો છે, એવી જ રીતે બેટ દ્વારકાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને નૈસર્ગિક સૌંદર્યની વાતો છુપાઈ ગયેલી હતી. આજે આ ડોક્યુમેન્ટરી દ્વારા એ વાતોને તમારી સમક્ષ મૂકવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. આ શંખનો ઉદ્ધાર તો મેં કરી દીધો, પરંતુ આપણા બેટ દ્વારિકા એટલે કે શંખોદ્વારનો ઉદ્ધાર તો આપણે સૌએ જ કરવો પડશે. મને આજે એક વચન આપો કે જ્યારે જ્યારે દ્વારિકા આવશો ને ત્યારે બેટ દ્વારિકાના દર્શન જરૂર કરશો. મિત્રો સાથે, પરિવાર સાથે બેટ દ્વારિકા આવવાનું વચન આપી અને તમને બધાને કહું છું, પધારો બેટ દ્વારિકા, પધારો બેટ દ્વારિકા.